ગુડ મોર્નિંગ. તો આજની આપણી શરૂઆત થઈ છે એક સરસ મજાના નારિયેળ પાણીથી. જો મારા પતિદેવ આજે નારિયેળ પાણી મારા માટે કાઢ્યું, પીધું. હવે જોઈએ મારા માટે મલાઈ નીકાળે છે. ગોવાના કાજુ ગાઈસ મસ્ત છે ને. શું કહેવાય? મકાઈનો પાપડીનો લોટ. મકાઈની પાપડી બનાવીએ. હા, મકાઈના લોટની પાપડી. મકાઈના લોટની પાપડી. બધા ચોખાના લોટની બનાવતા હોય, આપણે મકાઈના લોટની પાપડી બનાવીએ. ગરમ થઈ ગયું. સીધી કાઢ્યો છે એમાં પેલી પાપડ પણ હતી પૂજા અડજીના પેલાનો બેસી બધું આવડતું એમ દાદીને એમ બનાવતી ગયો. દાદી ગામ બનાવે પછી હું તો કે નાખજે ચલો ગાઈસ, પાપડી થઈ ગઈ છે. હવે આપણે પાપડીને સૂકે નાખીશું. મસ્ત ગયા. ચોખાની બી આમ જ ઉખડી જતી હશે ને. મસ્ત તડકો લાગે છે એટલે સુકાઈ જશે. આજે તો સુકાઈ જશે. જો ગાઈઝ, આ કાલે બનાવી હતી, એટલી મસ્ત સુકાઈ ગઈ છે. જો કાલની છે અને આજે આપણે આટલી બનાવી છે પાપડી. દેખો, મકાઈના લોટની પાપડી. તમે ખાધી છે કોઈ દિવસ? આ જે પાપડી છે ને, ચા જોડે બહુ જ સરસ લાગે. પણ જે ચૂલામાં આપણે શેકીને ખાઈએ ને તો બહુ જ મસ્ત લાગે. ગાઈસ, તો જો અમે લોકો જમીને આજે ચાલવા નીકળ્યા છે. અહીંયા જે કે ટાવર નવસારી જોયું છે બધાએ. જમીને ચાલવું સારું સેહત માટે. સ્પેશિયલી મારી મમ્મીને કહીશ કે મમ્મી જમીને પછી ચાલવાનું કરો. બરાબર? જો મેં તારા જમાઈને ચાલવા નીકળ્યા છે, બતાવો. જો દેખાય તમને જ બતાવો ને તા. અલે યાર, જતા રહ્યા. રમતા રહ્યા મારા. યાર મસ્ત વિડીયો બનાવતી હતી.